આપણે દ્વારકાધીશની જય બોલાવશું પહેલા. અવાજ છે ને એજ્યુકેશનનો હોવો જોઈએ. ઠાકરની જય તો બોલાવશું, પણ આપણું ભણતર ક્યાં આગળ વધે એ ઉત્સાહ એ રીતનો હોવો જોઈએ કે આપણા અહીંયા ગામિત સાહેબ બેઠા છે, પીઆઈ સાહેબ બેઠા છે, બાકીના મહાનુભાવો અહીંયા બેઠા છે, એ આપણી સેવામાં કાયમ તત્પર રહે અને આપણું એક સંગઠન એવું થાય કે જ્યારે જ્યારે સરકારને આપણી જરૂર પડે અને સરકારમાં આપણને જરૂરત પડે ત્યારે આપણી સાથે ઊભા રહે એ રીતનું આપણે સંગઠન કરીને એવી જય બોલાવીએ જેથી કરીને આજે શિક્ષણનું જે આયોજન છે એ શિક્ષણ રૂપી જ્યોતને આપણે 2009થી જે વધાવી છે તે પ્રમાણે આપણે ચાલુ કરીશું. બોલો દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી. આજ રોજ તાપી જિલ્લામાં આ પ્રથમ સ્નેહ મિલન છે સાહેબ, અને સન્માન સમારોહ છે. આપણા મુખ્ય મહેમાન તરીકે આપણા જયરામભાઈ ગામિત, નિખિલભાઈ શેઠ, સારિકાબેન પાટીલ, પીઆઈ સાહેબ ઢોલાજી, પૂર્વ પ્રમુખ ટપુભાઈ, મારી સાથે અર્જણભાઈ, ભગાભાઈ તથા તમામ ભક્તો તથા અહીંયા સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવો તથા આટલી મોટી સંખ્યામાં ભરવાડ સમાજમાં જ્યારે શિક્ષણ અમે સુરત કર્યું ત્યારે જે બહેનો હતી એ જ બહેનો આજે પહેલી વખત એવું દેખાય છે કોઈ ફાફડા ફંક્શનમાં આટલી બહેનો, એ બહેનો તથા મારા વડીલો તથા વિદ્યાર્થીઓ. આપણા સમાજમાં જે શિક્ષણની અભાવ છે એના લીધે આપણે 2009થી આ રથયાત્રા, શિક્ષણ રથયાત્રા કાઢી અને સમાજમાં ક્યાં શિક્ષણને આગળ વધારીએ, બાળકો ક્યાં સમાજને ક્યાં પૂરક થાય, આપણે ક્યાં સમાજનું પૂરક થઈએ, આપણે બીજા સમાજ સાથે ભળી શકીએ, બીજા સમાજમાં કઈ રીતે પૂરક થઈ શકીએ, દરેક સમાજ સાથે જોડી અને દરેક સમાજ સાથે આપણે રહીએ, એના માટે શિક્ષણ બહુ જ જરૂરી છે. શિક્ષણનો પાયો 2009થી નાખેલો હતો ત્યારે નાની નાની ટીમો કામ કરતી હતી. આજે ગુજરાત આખામાં સાહેબ, એક ગુજરાતમાં જ્યારે અમે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આખા ગુજરાતમાં દર વર્ષે 2 લાખ નોટબુક વિતરણ થાય છે. 2 લાખ નોટબુક વિતરણ આપણે દર વર્ષે ગુજરાત આખાના, અને ખાલી ભરવાડ સમાજ નહીં, આજુબાજુના આ તમામ વિસ્તારની જે આશ્રમ શાળાઓ છે તેમાં પણ અમારી નોટબુક જાય છે સાહેબ. સમાજ મારો ક્યાં આગળ આવે, સમાજ મારો ક્યાં શિક્ષણમાં આગળ આવે, ક્યાં આર્થિક ધોરણ એનું આગળ આવે, બીજા સમાજ સાથે ક્યાં પહેરાય, એ આશયથી આ સમાજની એક સેવાના અર્થે અમે આ એક કાર્યક્રમ રાખેલો છે. આ તાપી જિલ્લો ઘણો પછાત છે. મારા સમાજના આટલા બધા આગેવાનો અને આટલા બધી જે સંખ્યા જોઉં છું તો મને જ એવું હતું કે ભાઈ 100-200 છોકરાઓ હશે, 500 છોકરાઓ હશે, પણ જે સંખ્યા જોતા એવું લાગે છે કે આપણે દર વર્ષે આ વખતે આ રીતનું આયોજન કરશું, દરેક વખતે સ્નેહ મિલન ચાલુ રાખશું. આપણે ભરતભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે અમે ટૂંક સમયમાં કદાચ જો આગેવાનોની મીટિંગ મળીએ તો અહીંયા સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરશું. જો સમાજની એકતા હશે તો અમે સમૂહ લગ્નનું પણ આયોજન અહીંયા કરશું. જ્યારે વાધુ આવે અને માછલીઓ બહાર નીકળી હોય, જ્યારે સમુદ્રમાં વાધુ આવ્યું હોય ત્યારે માછલીઓ બહાર નીકળી હોય અને એક ભાઈ વોક કરતા હતા અને એક ભાઈ આપણા જયરામભાઈ ગામિત જેવા હતા, એક એક માછલી અંદર નાખતા હતા. ત્યારે પેલા ભાઈએ પૂછ્યું કે ભાઈ આ એક એક માછલી તું નાખીશ તો ક્યારે તારું આ ઉદ્ધાર થઈ જાય, તો જે મરવાની છે મરવાની છે. ત્યારે પેલા વોક કરતા વ્યક્તિને જયરામભાઈ જેવું એવું કીધું કે ભાઈ આ એક એક માછલીનો જીવ બચશે અને એમાંથી જે પણ આગળ આવશે એના માટે એનો જીવ બચશે, એ જ મારો ઉદ્દેશ્ય છે. સમાજને જે કહેવું હોય કે, લોકોને જે કહેવું હોય કે, આપણે સમાજના કાર્ય કરવાના છે. એટલે આપણેથી થાય એટલા જે પણ કાર્ય થતા હોય એ આપણે કાર્ય કરવાના છે. સમાજ હંમેશા ચર્ચાના વિષયમાં રહ્યો છે. આપણો સમાજ પશુપાલન હારે જોડાયેલો સમાજ છે. લાકડી લઈને નીકળતો હોય એટલે ગાય ગોબર છાણ વાસીદું નાખતા એટલે આપણે હંમેશા બીજા સમાજ માટે આપણે અલખામણા રહેતા હોય છીએ. પણ સાહેબ મારો સમાજ એવું નથી હોતું કે કોઈ દિવસ કોઈને નડતર રૂપ થયો, પણ એના પશુ માટે થઈને
કે પોતાના ચારણ માટે થઈને આ બાબત થઈને ઝઘડો થયો એટલે હંમેશા અમારો સમાજ બીજા સમાજ માટે અળખામણો થઈ ગયો છે. શિક્ષણ આવશે તો આ પશુ કઈ રીતે ઉછેર કરવો, બીજા સમાજ હારે કઈ રીતે ભળવું. મારે એક સમાજને બી ટકોર કરવી છે કે ભાઈ આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં ફરક લાવવો પડશે. આપણે જે તોછડાઈથી વર્તન કરીએ છીએ, આપણે જે સમાજ બીજા સમાજ સાથે જે ઝઘડાનું સ્વરૂપ ઊભું કરી દઈએ છીએ, એક આક્રમકતાનું સ્વરૂપ, હકીકતમાં એ આપણા પશુ માટે ને આપણા એક રહેઠાણ માટેનું કરતા હોય. પરંતુ આ યુવાનોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં ફરક કરો. આપણે કોઈ હારે ઝઘડો કરવાની જરૂર નથી. કાયમ ઝઘડાનું સ્વરૂપ આપણે આક્રમકતાથી ઊભું કરીએ. મનનો કોઈ એવો ભાવ ઝઘડાનો હોતો નથી. પરંતુ આ વસ્તુ છાણ, લાકડી એ એક આક્રમકતાનું સ્વરૂપ દેખાય છે. એમાં આપણા શિક્ષણ થકી, આપણે શિક્ષણની જ્યોત થકી આપણે દરેક સમાજને, આપણે દરેક સમાજ સાથે જોડાઈને રહીએ એ રીતનું આપણે એક વાણી વર્તન કરવાનું રહેશે. આના માટે દરેક યુવાન આગળ આવે અને દરેક વખતે આવી રીતના મોટિવેશન ક્લાસ કરે કે ભાઈ લોકો હારે કેવી રીતે જોડાવું, કેવી રીતે કાર્યક્રમ કરવો. હમણાં અમારા મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવ્યા હતા. લોકોના સીધા સમાજના ઘરે જતા રહ્યા. એમાં આપણી દીકરીઓ 8 ધોરણ પછી ભણવાનું મૂકી દીધું હતું. હવે ત્યાંથી સીધો રાતે 8 વાગે ફોન આવ્યો. હું ત્યાં ગયો. એ દીકરીને 8મા ધોરણમાંથી જે જાતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવી અને નાગાર્જુન સાહેબ, અને એ દીકરીને એમ કીધું કાલથી ભણવાનું તારું ચાલુ કર, ફી ઘટતી હોય તો અમારા ટ્રસ્ટમાંથી આપશે. આજે એ દીકરીઓને 8 થી 10 દીકરીઓ જે ભણવાનું છોડી દીધું હતું એ ભણવાનું ચાલુ કરાવી દીધું આપણે. આ સિવાય માવતર અન્નપૂર્ણા યોજના ચાલે છે આપણામાં, જે દરેક સમાજમાં આપણે છે. જે બહેનો ઘરડા ઘરમાં ન જાય, આપણો સમાજ ક્યાંય લગભગ ઘરડા ઘરમાં હોતો નથી, પણ એમાં ઘણી તકલીફ ઘરમાં પણ પડતી હોય છે. હું તમને ચાંગડા ગામનો દાખલો આપું. ભરતભાઈ કરીને અમારા એક શિક્ષક છે. આ ઉનાળાના તાપમાં એ બેનનું ઘર તપતું હતું, નીચે તાવડી નહોતી તપતી, ઘરમાં અનાજ નહોતું. એ ભરતભાઈનું સારું થાય આજે કે એને એ માવતરને આપણને શોધીને આપ્યા કે વિજયભાઈ હકીકત આ વસ્તુ છે. એનો દીકરો હતો 2023માં એટેક આવવાથી એક્સપાયર થયો. સાથે બીજા જ વર્ષે એમની વાઈફ એક્સપાયર થઈ. પણ એક 8 વર્ષનું બાળક મૂકી 80 વર્ષના વૃદ્ધા એને જીવનકાળ ગુજારતા હતા. એના ઘરમાં આજે 12 મહિનાની અનાજ કરી. એવા આપણા 100 વૃદ્ધોને આપણે માવતર અન્નપૂર્ણા યોજનામાંથી આપણે દર વર્ષે 12 મહિનાનું તમામ અનાજ, ખાંડ, ચોખા, ઘઉં તમામ વસ્તુ જાય છે. એટલે આ વસ્તુ દરેક સમાજે ક્યાંય પણ આવું વૃદ્ધાશ્રમમાં ના જાય અને ક્યાંય પણ વૃદ્ધ ભાવ વ્યક્તિ હોય એને આપણા ટીમને જાણ કરજો. તમ તાર આપણે 12 મહિનાનું અનાજ પણ એમનું ભરી આપશું. વિધવા બહેનો છે, 100 વિધવા બહેનો જેને આવક નથી, જેને 18 વર્ષથી નાનું બાળક છે, એવી બહેનોને આપણે ઘર બનાવી આપીએ છીએ. આજ સુધીમાં 25 ઘર બની ગયા છે અને બાકીના 75 ઘરની જે સર્વે ચાલુ છે એમાં બી કોઈ વિધવા બહેન હોય, કોઈ પણ સમાજની બહેન હોય, એમાં એ બેનને ઘર બનાવવાનું હોય તો એ યોજનામાં પણ આપણે એને સમાવેશ કરશું. પણ એની આવક અને એનું સાધન 18 વર્ષથી નાના દીકરા હોવા જોઈએ. તો એ આપણે એને આપણી ટીમ સર્વે કરી અને એના આપણે ઘર પણ બનાવી આપશું. લંપી રોગ હોય, તાવતે વાવાઝોડું હોય કે કોઈ પણ હોય, કોઈ પણ સમાજના જ્યારે કુદરતી આપત્તિ હોય કે સરકારના કામો કરવાના હોય ત્યારે આપણો સમાજ હંમેશા આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને રહ્યો છે અને જોડાઈને રહેશે. સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે તે લાભો પણ આપણે લઈ શકતા નથી. આજે એક એજ્યુકેશનનો અભાવ, આપણી પાસે જે પૂરતા પુરાવા નથી હોતા, આના કારણસર આપણે સરકારી કોઈ પણ લાભ લેતા નથી. તો મારે યુવાનોને એક નમ્ર વિનંતી છે કે ભાઈ તમે જે પણ વિધવા હોય, વૃદ્ધો હોય, એને સરકાર તરફથી ભરપૂર સહાય મળે છે, પરંતુ આપણે એનો લાભ નથી લેતા. તો યુવાનોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ આ એક કાર્યક્રમની ઝુંબેશ અપાવી, સરકાર તરફથી જે લાભો મળતા હોય તેનો લાભ પણ લો. ઘણા મહેમાનો બેઠા છે અહીંયા, આવડી મોટી સંખ્યામાં આપણા વિદ્યાર્થીઓ, આગેવાનો, બહેનો આવી છે અને આ કાર્યક્રમ જે આ રીતે થયો છે અને દર વર્ષે આવો કાર્યક્રમ થાય એ પ્રમાણે અને જે પણ આર્થિક સહાય એજ્યુકેશન બાબતની જરૂર પડશે અહીંયા અમે અમારું ટ્રસ્ટ અને મારી ટીમ તત્પર રહેશે તમતાર, અને કોઈ પણ ટીમને જાણ કરશે એટલે આપણે એનું એજ્યુકેશન બાબતનું કંઈ પણ કાર્ય છે એ આપણે કરીશું.
હું મારું વક્તવ્ય ઓછું પૂરું કરું છું અને ઘણા મહેમાનો છે અને એમને પણ આપણે સાંભળવાના છે. બોલો દ્વારિકાધીશ કી.